નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. પરગુરવે નમઃ. પ્રાચાર્ય ગુરવે નમઃ. પરમ ગુરવે નમઃ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21, શીર્ષક વચનામૃત, મુદ્દો 11મો. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે અને આનંદના કારણરૂપ બને છે. 3 વસ્તુ. કોઈ વસ્તુ નિયમિત કરીએ તો શું થાય? તો પહેલું, ત્વરાથી થાય છે. જે કામ અડધો કલાકમાં થાય તે 12 મિનિટમાં થઈ જાય, એની સ્પીડ વધી જાય. માટે ભગવાને મુનિઓને 3 વાર સામાયિકનો નિયમ આપ્યો. બધું કામ છોડીને સામાયિકનો ટાઈમ થાય એટલે ગૃહસ્થોને કીધું કે ભાઈ તમારે પૂજા કરવી અથવા પરમાત્માની ભક્તિ કરવી, ગુરુની ભક્તિ કરવી નિયમિત, દિને 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 દિને. ધારેલી સિદ્ધિ આપે છે. એનો અર્થ કે સફળતા સાંપડે છે. સક્સેસફુલ એ કાર્ય થાય છે. એનું ઈષ્ટ જે ફળ છે એ પ્રાપ્તિ એ કાર્યથી થાય છે. દરેક કાર્ય હોય એનું પ્રયોજન હોય. વેપાર કરે છે તો નફો કરવા માટે કરે છે, નોકરી કરે છે તો પગાર પણ જોઈએ છે અને પોતાની ઉપરવાળાને નીચેવાળા બંનેને રાજી રાખવા છે. ઉપરના સાહેબ રાજી રહે ને નીચેના બાળકો વિદ્યાર્થીઓને પણ વિદ્યા મળે. પ્રયોજન. સ્વાધ્યાય કરીએ છીએ તો પ્રયોજન છે. ભગવાને 4 પ્રયોજન કીધા. પરની નિંદા જેમાં ન હોય, સંકલ્પ વિકલ્પની જેનાથી મંદતા થાય, તત્વનો નિર્ણય જેનાથી બની શકે ને ધ્યાન દશામાં સરકી જવાય, ચિત્તવૃત્તિ શાંત થાય, સંકલ્પ વિકલ્પ ઓછા થાય. આ સ્વાધ્યાયનું પ્રયોજન છે. તમે હોલિડેઝ લો કે સાહેબ આખો વર્ષ બહુ કામ કરીએ ને એટલે જરા બ્રેક થાય. પણ તારે યોગ્ય બ્રેક લેવો.
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. Flowing water, growing flowers, and playing children. Flowing water, growing flowers, and playing children. These are the things which affect human psychology. તો હોલિડેઝ લેને, રજા લેને, તો આવું કંઈક પ્રયોજન સિદ્ધ થાય. એમ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી મળે. ધારેલી સિદ્ધિ આપે છે. માઇન્ડ ફ્રેશ થઈ જાય, સ્ફૂર્તિ આવી જાય, આનંદના કારણરૂપ થઈ પડે છે. વર્ક ઇઝ વર્શિપ એન્ડ વર્શિપ ઇઝ પ્રસન્નતા, એમ વ્યાખ્યા કરી છે ગીતાકાર. વર્ક ઇઝ વર્શિપ એન્ડ વર્શિપ રિઝલ્ટ્સ ઇન પ્રસન્નતા ઓર આનંદ, એમ આનંદગંજી મહારાજ કહે છે. વર્ક ઇઝ વર્શિપ એમ કે છે યોગ કર્મસુ કૌશલમ, યોગ કર્મસુ કૌશલમ, એને બીજી રીતે પણ લીધું છે. સ્વે સ્વે કર્મણ્ય વિરત સંસિદ્ધિમ લભતે નરઃ. ત્રીજી રીતે પણ લીધું છે, ત્યાં નથી લીધું, અન્યત્ર. ભાવના સે કર્તવ્ય ઊંચા, ભાવના સે કર્તવ્ય ઊંચા. સફળ છે. અધ્યાત્મવાદીઓ માટે બહુ સમજવા જેવું છે. અધ્યાત્મવાદીઓ જે પાકા સાચા અધ્યાત્મવાદીઓ કે સાહેબ આપણે તો કંઈ કરવું જ નથી, હું તો સીધો જ મોક્ષે જવાનો, ભાવના સારી કરી લો. જો ભગવાને કીધું છે, એ ભગવાને કીધું તારી બુદ્ધિથી સમજો છો. મારા સ્વામી તો એમ કે છે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવથી સિદ્ધિ છે. તું કે છે તે વાત સાચી, પણ એ અધ્યાત્મ પદ્ધતિથી સાચી. આ પોપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું છે. એટલે આપણે તો કઈ માથાકૂટ જ ન કરવી, બસ આત્માનો અનુભવ કરું ને હું, અને મારો મોક્ષ થઈ જાય. વળી આ વળી કઈ પૂજા ને ભક્તિ ને સ્વાધ્યાય ને તીર્થયાત્રા ને દાન ને નિયમ ને વ્રત ને શું આ બધી લપમાં પણ તમારા જેવા હલકા માણસો પડે. હું તો તીર્થંકર ભગવાન 8 વર્ષના થાય ત્યારે અણુવ્રત ગ્રહણ કરે છે. એમને સમ્યક દર્શન આદિ તો આગળથી લઈને આવે, મોટા માણસ. મારા સ્વામી મોટા સ્વામી, મારા ઘણા સ્વામી છે. તમારા ઘણા સ્વામી કે હા, જેમની પાસેથી આપણને વિદ્યા મળે, પ્રેરણા મળે, નિયમ વ્રત મળે, સાચો રાહ મળે, તે આપણા સ્વામી, તે આપણા ગુરુ, તે આપણા માર્ગદર્શક. સ્વામી શબ્દ તમારા અર્થમાં નહીં, અમારા અર્થમાં. भावना से कर्तव्य ऊंचा. जिस समय जो कार्य करना है उस समय वो कार्य अवश्य करना चाहिए. इसको चारित्र की दृढ़ता कहते हैं. મોટા વાઇસરોય કે ગવર્નર સાથે વાટાઘાટ ચાલતી હોય અને સાંજના 5 વાગે એટલે મોહનદાસ કરમચંદ ગાંધી એમની પેલી કાળી દોરીવાળી ઘડિયાળ બતાવે, ઇટ્સ માય ટાઈમ ફોર પ્રેયર, આઈ એમ સોરી.
ઇટ્સ માય ટાઈમ ફોર પ્રેયર, આઈ એમ સોરી. હા સાહેબ, વાઇસરોયને એવું ના કહેવાય. વાઇસરોય એના ઘરનો, વાઇસરોય એના ઘરનો, આપણે કઈ થોડું અપમાન કરવું છે. આપણે તો એમને ઘડિયાળ બતાવી, એમને પહેલેથી ખબર જ હતી કે 5 વાગે સ્ટોપ. પણ આપણા જેવા હજુ કર્તવ્ય નિષ્ઠાનું સ્વરૂપ સમજ્યા નથી, ચારિત્ર નિષ્ઠાનું સ્વરૂપ સમજ્યા નથી. માટે હજુ આપણે ઊંચી કક્ષાને પહોંચતા ઘણા વર્ષો લાગે, કદાચ દાયકા લાગે, જેવી તારી યોગ્યતા અને પુરુષાર્થ ઘણા જન્મો પણ લાગે. કારણ કે ચારિત્રનો વિકાસ ક્રમિક હોય છે. ચારિત્રનો વિકાસ ક્રમિક હોય છે. તે અત્યારે નહીં લઈએ, સિદ્ધાંતથી સમજી લઈએ. સિદ્ધાંતથી સમજવું, અત્યારે વિષય નથી આપણો. અત્યારે તો વિષય છે કે આનંદના કારણરૂપ થઈ પડે. માટે સાચી પૂજા કરી હોય તો ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા. એ કપટ રહિત થઈ આત્મ અર્પણા. આનંદ ઘન પદ રે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરુ, પ્રીતમ માહરુ, પ્રીતમ માહરુ. ધર્મ કરે અને શોગ્યો હોય, ધર્મ કરે અને દિવેલિયું ડાચું હોય, ધર્મ કરે અને એને જોતા જ લોકો રડવા માંડે તો જાણવું કે એને ધર્મ કર્યો. પોતાના કારણથી કોઈ રોવે એ વાત જુદી છે. દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. દોલતરામજી પણ એ વાત આજ સવારે કીધી હતી. अब काल लब्ध बल तय दयाल, तुम दर्शन पाय भयो खुशाल. શું થયું? મન શાંત ભયો મિટી સકલ દ્વંદ્વ, ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. અતિન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવ્યો. હે પ્રભુ, હે પરમાત્મા ત્રિલોકનાથ, આપના ચરણકમળને આપની મુખ મુદ્રા જોતા મારા અંતરની અંદર પૂર્વભવની પ્રીતિના પૂર આવી ગયા અને એણે દ્વંદ્વોનો નાશ કરી નાખ્યો. લાંબા વર્ણન સંતોએ કર્યા છે. અત્યારે આપણે સમયની મર્યાદામાં આનંદના કારણરૂપ થઈ પડે. 12 જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નીતિના ઉપભોગી થાવ. નિધિ એટલે ભંડાર, મોટો ભંડાર. કોઈ એક રાજા હોય ને, એ રાજાનો પણ ભંડાર જોવા જાવ તો તમે ચક્કર ખાઈને પડી જાઓ. આમ તો અત્યારના રાજાનો ભંડાર છે તો ખરો એવો, પણ
દેશકાળ વિપરીત છે એટલે એક બાજુ અનાજના ભંડારો સડે છે ને બીજી બાજુ લોકો ભૂખે મરે છે. એટલે કળિયુગમાં રાજેશ્રી તે નરકેશ્રી. રાજેશ્રી તે સાચો રાજા પોતાની પ્રજાને પોતાના સંતાન માને છે, પણ કળિયુગમાં ચાલ્યા કરે. જ્ઞાનીઓએ એકત્ર કરેલા વ્યવહારને પણ લેવો, નિશ્ચયને પણ લેવો. એ વ્યવહાર એની મુખ્યતા છે. મારા સ્વામીએ ભગવાને આપણને દીધેલી ગિફ્ટ, તોહફા, પાહુડ 84 આપ્યા હતા. આ તો એમણે, એ તો છે સેવક શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામીના, અને એ સેવક છે વર્ધમાન મહાવીરના. આમ તો એ ગૌતમ સ્વામીના સેવક છે, ગૌતમ સ્વામી વર્ધમાન સ્વામીના સેવક છે. તો વર્ધમાન સ્વામી છે, ગૌતમ સ્વામી છે, શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી છે અને કુંદકુંદ સ્વામી છે. અત્યારે તો બીજી તો વાણી સીધી તો છે નહીં આપણી પાસે. 84 પાઉડમાંથી આપણે કોઈ સાચવી ન શક્યા તે અત્યારે તો 18-20 રહે, બાકી બધા ક્યાંક હશે તો આપણા જ્ઞાનનો વિષય નથી. પણ એટલો પણ જેટલો છે એટલો મારા સ્વામીનો ભંડાર, તે પણ આપણને 7મું ગુણસ્થાન પ્રાપ્ત કરાવવામાં પરમ ઉપકારી છે. અને 7મું ગુણસ્થાન એટલે કેવળ જ્ઞાનની તળેટી. દેખાય સાહેબ, આ રહ્યું કેવળ જ્ઞાન, એના 7મું ગુણસ્થાન. આ રહ્યું કેવળ જ્ઞાન. જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ભોગી થા. અમૃત, અમૃતના કુંડા. એટલા માટે નામ તો એમનું અમૃત હતું, અને જ્યારે સમાપ્તિ કરી શ્રી સમયસારની, જયચંદજી છાવડાએ આજથી લગભગ 195 વર્ષ પહેલા. એ તો મૂળમાં વાંચીએ તો મજા આવે, પણ હવે અત્યારે ઢૂંઢારી છે નહીં અહીંયા. શેની વાત ચાલે છે? અમૃત. અદ્ભુત નિધિના ભોગી થા. અમૃત. राम नाम ऐसो है मेरे भाई जो पिए सो अमर. राम नाम ऐसो है मेरे भाई जो पीवे सो अमर हो जाए. એ ભગવાન આત્મા રામ, એના વર્ણનમાં સુધા શબ્દ મૂક્યો છે આ ટીકાકાર જયચંદજી છાવડાએ. ને આપણે સમાપ્તિ અવસર તરફ જઈએ છીએ. કવિ પણ હતા. कुंद कुंद मुनि के गाथा बंद प्राकृत है प्रावृत समय शुद्ध आत्म देखावनो. सुधा चंद्र सूरी करी संस्कृत टीकावर आत्म ख्याति नाम यथा तथ्य भावनु. देश की वचनिका में लिखी जय चंद्र पढ़े संक्षेप अर्थ अल्प बुद्धि को पावनु. पढ़ो सुनो मन लाय शुद्ध आत्मा लखाय ज्ञान रूप गहो चिदानंद दर्शावनु. पढ़ो सुनो मन लाय शुद्ध आत्मा लखाय ज्ञान रूप गहो चिदानंद दर्शावनु. अद्भुत निधिना भोगी था.
આજકાલ વિપરીત દેશકાળ, વિપરીત આત્માઓ, બધું જ વિપરીત ચાલ્યા કરે છે. પણ ચાલે તો કે આપણા હાથમાં છે? આપણા હાથમાં તો આપણો ભાવ છે, માટે એને આપણે સાચવવો. આપણા હાથમાં આપણો ભાવ છે અને ભાવને સુધારવા માટે જે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ એનો સહયોગ લેવો, એમ 636 અને 569 કૃપાળુદેવ કહે છે. 856 પણ 636, 569 ને 856. જ્ઞાનીઓએ એકત્ર કરેલા, આમ તો એકત્ર કરેલા એ તો શબ્દ વાપર્યો, એકત્ર કર્યા છે એક વ્યવહાર નહીં થઈ છે, પ્રગટ કરેલા. પ્રગટ કરે. ક્લિયરિંગ સ્ટોક ઓપન ફોર સેલ. ક્લિયરિંગ સ્ટોક ઓપન ફોર સેલ. 1 ડિસેમ્બર આવે ને એટલે વિદેશમાં એવી રીતે કરે. 31 ડિસેમ્બરે વર્ષ પૂરું થાય ને એટલે એને ક્લિયરિંગ સેલ કહે. એ 5મી ગાથાની ટીકામાંથી સમજ. અંતમંગળ પેલો શબ્દ એક વાપર્યો વિભવથી, એવો શબ્દ વાપર્યો. વૈભવ એવો શબ્દ વાપર્યો. એટલે શિષ્ય મારા જેવો હશે કે સાહેબ વળી તમારે વૈભવ શું? ખાવા તો લોટ નથી ને પહેરવા તો કપડું નથી, અને વળી વૈભવની વાત કરો છો? ભટકતા બાવા છો, તમારે વળી વૈભવ શું? કે બાપા અમારે કેવું નહોતું પણ તે મોઢામાં હાથ નાખ્યો એટલે હવે સાંભળ. ઈહ સકલોદ્ભાસિત સ્યાત પદમ મુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મા. સાંભળ, પહેલો વૈભવ કેવી રીતે પ્રગટ થયો. સ્યાત પદથી મુદ્રિત એવી મારા સ્વામીની વાણી, તેની મેં સત્પાત્રતા સહિત અને ગુરુ મુખે એની ઉપાસના કરી. સમસ્ત વિપક્ષ ક્ષોધ ક્ષમ અતિ નિસ્તુષ યુક્તિ અવલંબન જન્મા. અમે રાજા હતા ત્યારે પણ ન્યાય કરતા હતા, હવે મુનિ થયા એટલે સુયુક્તિનું અવલંબન લઈ અને આત્માનું કલ્યાણ કરીએ છીએ. ન્યાય એ જ અમારો રાહ છે. ન્યાય એ અમારા જીવનનો રાહ છે. સાચું તે મારું. એટલે એવી સુયુક્તિનું અમે અવલંબન લીધું છે. પણ અમે કળિયુગમાં જન્મ્યા એટલે અમારી શક્તિ બહુ નથી, માટે નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મા. સર્વજ્ઞ તીર્થંકર ભગવાનથી ચાલી આવેલી જે શુદ્ધ ચૈતન્ય આત્માને પ્રાપ્ત કરવાની વિધિના અનુભવી જ્ઞાની ગુરુ ભગવંતોનો કૃપા પ્રસાદ એ પણ અમને મળ્યો છે. અને સૌથી છેલ્લા પોતાની વાત કરી. અનવરત સંધિ સુંદર આનંદ મદ્રિતા મંદ સંવેદાત્મક સ્વસંવેદ જન્મા ચ. અનવરત સંધિ સુંદર આનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્મા ચ. આપણે બધા કોક વાર નાની ચમચીથી પાણી પી શકીએ, જો પી શકીએ તો. અત્યારે તો પી શકીએ એવું છે નહીં, કારણ કે મમ્મી આપે ત્યારે. પણ આપણા જેવા કોક વાર ચમચીથી પાણી પીએ, કોક વાર વળી ટબુડીથી પાણી પીએ,
કોઈક વાર વળી 4, 5, 6 વર્ષના થઈએ તો પેલો નાનો ગ્લાસ મમ્મી આપે તો પાણી પીએ. એથી આગળ અત્યારે આપણી શક્તિ નથી કે મોટો ગ્લાસ પંજાબી એ બાજુ જાઓ ને કોઈ વાર, લુધિયાણા, અમૃતસર, આટલો ગ્લાસ હોય, લસ્સી આપે ને, પીતા નહીં ને તો શું થાય ખબર પડી ગઈ ને. પણ જે 200 દંડ ને 400 બેઠક દરરોજ કરતા હોય એ પી જાય. એવો નિરંતર વારંવાર આત્માના અતિન્દ્રિય આનંદના હિલોળા તે અમે અનુભવીએ છીએ. એ પ્રકારે હે ભવ્ય, તારે અમારા આત્માનો વૈભવ જાણવો. તારી જેટલી યોગ્યતા હશે તેટલું તને સમજાશે. બાકી ઉપરથી જાશે તે આગલા ભાવમાં કે એના આગલા ભાવમાં કે એના આગલા ભાવમાં જ્યારે તારી પાત્રતા પ્રગટ થશે ત્યારે તને અમારી ખબર પડશે. આ પ્રમાણે જ્ઞાનીઓએ એકત્ર કરેલા અદ્ભુત નિધિના ભોગી જે થાય તો તે પણ ક્રમે કરીને આત્માના આનંદને, આધ્યાત્મિક માર્ગને, માનવ ભવની સફળતાને પામે છે. અને એ પામવું તે જ મનુષ્ય ભવનું સર્વોત્તમ કર્તવ્ય છે. નિશ્ચિતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હો વંદનય ગણી. સુખધામય અનંત સુસંત ચય દિન રાત્ર રહે તદ ધ્યાનમય. હર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે. પ્રણમો પદતે પરતે જય. ઓ સદગુરુ દેવ કી પરમ કૃપાળો દેવ પ્રણોનાથ કી સમ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.